જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે જે હું વાનગી આપ સાથે શેર કરી રહી છું બહુ જૂની છે. આ વિસરાતી છે. આજકાલના જનરેશનવાળાને કોઈને ખબર બી નહીં હશે. આ છે રોટલાનું ચૂરમું. બાજરાનો રોટલો હોય ને એનું ચૂરમું છે. હવે રોટલાનું ચૂરમું કર્યું છે. મુઠ્ઠીઓ કરીને એને મુઠિયા કરીને ચૂરમું નથી કર્યું આપણે. બાજરાનો રોટલો કર્યો, રોટલાને સરખા ઠંડા કરી લીધા અને પછી એને ચૂરમું કરી નાખ્યું. સાથે 1 કટોરી ગોળ લીધું છે. હવે અહીંયા છે ને મેં 2 રોટલાનું ચૂરમું કર્યું છે, બરાબર છે. અને સાથે બધા સૂકા મેવા છે. સૂકા મેવામાં ખાલી કિશમિશને ક્રશ નહીં કરવાની, બાકી કાજુ, બદામ, પિસ્તાને આવી રીતે પીસી લેવાનું, એને ભૂકો કરી લેવાનું છે આપણે. અને એને આપણે બાજરાના ચૂરમામાં પધરાવવાનું છે. તો હવે પહેલાં આપણે ગોળની પાઈ કરી લઈએ. હવે પહેલાં કેવું છે કે જરાક એવું જલ નીચે કરી દઈએ, જેથી શું છે કે નીચે ગોળ જે છે ને ચૂંટી ન જાય. તો 1 કટોરી ગોળ, 2 રોટલા જો લીધા હોય ને તો 1 કપ એટલે 1 કટોરી, 1 કપ ગોળ અહીં લઈ લેવાનો, કારણ કે બાજરાનો લોટ છે. તો જો બાજરાનું ચૂરમું કરીએ ને તો જો તળીને કરીએ તો જો તો સૌથી પહેલાં આપણે રોટલાનું ચૂરમું કરીએ તો જે ડાયાબિટીક પેશન્ટ છે, જેને કોલેસ્ટ્રોલ છે, તો એને ખૂબ લાભકારી છે બાજરો તો. અને તળીને કરીએ તો અનહાઇજેનિક થઈ જાય, એટલે એ લોકો ખાઈ ન શકે. પણ જો આવી રીતે આપણે આ ચૂરમું કરીએ ને તો બધા સેજે ખાઈ શકે, કોઈને કાંઈ તકલીફ ના પડે અને સારું પણ લાગે છે. તો હવે ગોળવાળું હોય એટલે ખાઈ શકે. અને જો કોલેસ્ટ્રોલવાળા હોય છે ને તો એમને ઘઉં ખાવાની બી મનાઈ હોય છે. તો બાજરાનો લોટ હોય તો એ સરળતાથી ખાઈ શકે. તો અહીંયા આપણે ગોળ સરખો ઓગાળી લેવાનું છે. હવે ગોળની પાઈ આવી ગઈ કેમ ખબર પડશે? આમાં ગોળ છે ને સરખો ઓગળી જાય. જો ગેસની આંચ છે ને ધીમી રાખવાની, હું આપને કહીશ. અને જો ફાસ્ટ રાખતા હોય તો એને સતત ચલાવતા રહેજો, નહીં તો તરત જ ગોળ દાજી જશે. તો આમાં એકદમ બબલ્સ આવવા માંડશે. ગોળ જેમ થઈ જશે ને, ઓગળી જશે, પાઈ આવી જશે, એટલે એકદમ બબલ્સ આવી જશે. એમાં ટેક્સચર આખું બદલાઈ જશે એનું. બસ ત્યાં સુધી આપણે એને ગેસ પર રાખવાનું છે. અને એમાં સાથે 2 ચમચી ઘી પધરાવી દઈશું. આપણે જો વધારે ઘીનો ઉપયોગ ના કરવો હોય, ઘી બી સ્કીપ કરવું હોય તો કરી શકો છો, 1 જ ચમચી પધરાવો. પણ અહીંયા 2 ચમચી મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા ગોળ ઓલમોસ્ટ અહીંયા ઓગળી ગયું છે ને આમાં બબલ્સ બી એકદમ સુંદર, જો અહીંયા આપ જોઈ શકો છો કે સુંદર બબલ્સ બી એકદમ આવી ગયા છે. એટલે એની ચાસણી જે છે ને ગોળની પાઈ અહીંયા આવી ગઈ છે, આપણે જોઈ શકો છો. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈએ અને એને ગેસથી નીચે ઉતારી લઈએ. અને ગેસથી નીચે ઉતાર્યા પછી આપણે જે ચૂરમું ભેગું કરી રાખ્યું છે ને, બાજરાના રોટલાનું ચૂરમું જે કર્યું છે ને, સાથે સૂકા મેવાનો ભૂકો, ટોપરાનું છીણ અને કિશમિશ એ બી એમાં સાથે પધરાવી દઈએ. હવે જો આ બધું પધરાવવાનું કારણ શું છે કે આ થોડુંક હેલ્ધી, થોડુંક એવી બાને, હવે જો કદાચ છોકરાઓ બી ખાય તો આ બાને થોડુંક છોકરાઓના પેટમાં બી જાય. અમસ્તા તો છોકરાઓ નથી ખાતા, પણ આવી રીતે જો ખવડાવશો તો બાળકો બી સરખી રીતે ખાઈ શકશે ને એને બી ખૂબ સારું લાગશે. તો આને છે ને સરખું ઠંડુ કરવાનું છે આ મિશ્રણને. આ જો પહેલાં ગરમ હશે ને ત્યારે આપણને એવું લાગશે કે આ બહુ ઢીલું છે, પણ એકદમ ઠંડુ થઈ જશે ને તો સરસ એના નંગ વળી જશે. તો અહીંયા મેં ઓછા પ્રમાણમાં આપ સાથે આ વાનગી શેર કરી છે. આપણે વધારે પ્રમાણમાં કરી શકો છો. હા, આપણે જો પ્રભુ માટે બી કરવું હોય તો અહીંયા જે જુવારનો રોટલો હોય ને, જુવારના રોટલાનું બી આવી રીતે થાય છે. અને ઘઉંનું ચૂરમું તો આપણે કરીએ જ છીએ, આપણે સૌને ખબર છે. તો એ ફરીથી 1 ચમચી ઘી પધરાવી દઈશું. આપણે ન પધરાવવું હોય તો બી ચાલે, પણ આપણે જો એડ કરવું હોય તો કરી શકો છો. તો સરખું ઠંડુ થઈ જાય પછી આપણે એને લાડુ વાળી લઈએ. તો અહીં મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે આપજો, અને ઘટ્ટ થઈ ગયું છે, કારણ કે મિશ્રણ ઠંડુ થશે ને એટલે એકદમ ઘટ્ટ થઈ જશે, એટલે નંગ સરખા વળાઈ જશે આમાં. તો ખૂબ સુંદર અને સરળ રીતે આપણે રોટલાનું ચૂરમું અહીંયા સિદ્ધ થઈ ગયું છે. તો આપ બી ચોક્કસથી બનાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. આપણે જો તો હાથમાં જરા બી ચીપકતું નથી, ચોંટતું નથી. તો જરા કેવું ઘીવાળું હાથ કરીને આપણે નાના મોટા આકારના જેવા નંગ વાળવા હોય આપણે એવા પાડી શકીએ. એનું ઉપરથી ખસખસ લગાડી દઈએ. જો મેં અહીંયા ગોળમાં કર્યું છે, પણ એકચ્યુઅલી સાચું કહું તો બાજરાનું ચૂરમું ગોળમાં જ સારું લાગે, ખાંડમાં એટલું સારું નથી લાગતું. અને ઉપરથી એમાં ખસખસ લગાડી દઈએ. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને ખાસ વિડીયો ઉપયોગી થઈ શકે. કારણ કે ઘણાને ખાવાનું મન તો થાય છે, પણ બીમારીના કારણે, સ્વાસ્થ્યની તકલીફને કારણે એ લોકો ખાઈ નથી શકતા, મજા નથી માંડી શકતા. તો આ વિડીયો એના માટે ખૂબ ઉપયોગી છે. જેને લાગતું હોય કે એના વિડીયો ખૂબ યુઝફુલ થશે એને ચોક્કસથી શેર કરજો.
અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો કેવો લાગ્યો છે. તો ફરીથી મળશું નવા વિડીયોની સાથે, નવી રેસીપી, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.